રામ રામ સીતારામ. જો ભાઈ આજ વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અને વાવેતર હાલે. એક બાજુ આપણે માંડવી ઓરવાઈકલ હે ને એ કંઈક એક દેખાય આ ટાઈપની તમે જોવો. અહીંયા લાઈન જાય જો આપણે ફુવારા ચાલુ કરવાના છે પાછા મેં ન આવે એટલે મેં આવે જ જવાનો હે. ઓલી માંડવી મોટી મોટી થઈ ગઈ એમાં હાથી હાલે એવું હે નેદવાની છે તો એમાં કાલ તો એ હારું લઈને નેદતા હતા એમાં માણસો. પછી આ એને પાછળથી ઓરવું પછી કારણ કે નંબર બહુ મોટો હે ને એટલે આગળ પાછળ વાવેતર થયું. પછી આ બાજુ જો અહીં તા જોવો ઓલી બાજુ ઉગતી રહે અને ઓલી બાજુ વાવણી હાલે અને આ બાજુ મહેમાન આવ્યા. કામ વેચા મોટા આ તો અમે વાવણી કરીએ કે કામકાજ હોય તારે જ કઈ કરતા આગમન થાય તમારું. રામ કઈ બરોબર હે ને વાવેતર અમારું વેચે મોટો માંડવી જોવા આવ્યા. ના ના વેચે મોટો કઈક બીજે કેમી થઈ ગઈ માંડવી જોવા જઈએ કે આ ઓરવી કેટલેક પીગ્યા કે તમે કે આતી કે વેચે મોટી વાવેતર જ નથી કર્યું કામ જોવા આવું માંડવી આ કઈમાં કામ ઢેફા જોવા વેચા મોટા વાહ મે પુગે આવ્યો એવું વાવેતર થઈ ગયું. હાલો તો ઓળીને બધું જોડે રાખો અત્યારે જ છે આવવાનું જ છે. ઓ ફાઇનલ જ છે. મે પુગે આવ્યો કામ બડબડ બડબડ કરો નો લાડી આજ મે આવી છે ને મે વરસાદ કાંથી પડીએ આ ભૂકો કેને દીધો ભૂકો ભરવા આવ્યા કો હાલો તો મારા બાપ પાસે જવું છે અમારે ત્યાં કીનો બહુ સેટો અમારા બરાબર વાવને ભાઈ અમારે ના મને ખબર નહોતી આ ચોથી ફેરે ઓરવાનું ચાલુ ચોથો કરવો હે પહેલાં વાં ઓરવે પછી આકોરા જા બધી એના પછીનો વારો હે એના પછી જામાં ઓરવે છે દેખાડે જામાં આમાં આવો આજકાલમાં ઉગવી જોઈએ સવાર થાય તો લગભગ દેખાઈ જાય સાહુમાં ફુવારા પીડ્યા કારણ કે આપણે ફુવારા મૂક્યા હતા તડકો એવો પડતો હતો ને એટલે ફુવારા મૂકવા પડે જોતા અને વાહ હાંભેથી બધા જો વ્યૂ લે આખાય વરસાદનો ને બધી જાતનો આપણી જવાનો હાંભે હેઠેથી મનોજનો કૂતર્યો આકોર આવે અને મનોજનો કૂતર્યો મારા હાથમાં આવ્યો ને પાડો પિંજરામ પૂર દેવો રત્ન ચાર જોઈએ ને તાર આ ખેતરમાં જ અડિયું કાઢતો હોય પછી માન કંઈક નાખું કે કંઈક વારીએ ને તાતા તોડે નાખે જો આકોર વાવેતર ચાલુ છે કે હા પેન ટ્રેક્ટર હે જો વાવણી કરવાની તૈયારીમાં હે કાકા વાવણી કરવાની તૈયારીમાં નથી એમાં ખટારી છે વાવ ગોરવાની હા તે ને થોડુંક ઝાખું દેખાય ઊણી જીવું પણ હે ખટારી આપણું જો તમને આ ઢોરો કાયદેસર દેખાય કેવડ્યો હે નહીં પણ પોળાઈ જોવો તમે જ્યાં એટલી પોળાઈ છે હા અહીંયા જાય 2 વીઘાનો ગંજ છે. આથી આપણે ગટનો વાવેતર કરીએ ને એટલે ટૂંકા સાહ આવે ને એમાં ગટનો એવો મગજ જાય વાવવામાં પછી આપણે હાથી આંકવામાં વાત જવા દો પાછો એક ખૂણો આપણો આ એટલો છે બાકી તો અહીં તારે હે ને બંદૂકની ગોલી જાણી ન છૂટે એમાં ગટનો હે ને મિસ્ટેક એ થાય કે ગજનું લીલું બહુ પડે એલું કેવરાવે એલું ઠાવકું કહેવારે કારણ કે એક બાજુ આમ ફુવારા મૂક્યા માથે પડ્યો મેં તોય આપણે સોડે મૂક્યું જટ હોવાઈ જાય તો મેં આવી જાય તો આપણું કામ થઈ જાય. સુરેશનો આઈટમ બગડાતી બોલાવે વાહ ભાઈ વાહ વાહ હો ભીમસિયા બરોબર હાલે ને તો વાંધો નહીં આમાં ભાઈ આપણી શેરી કોરા બગડાટી ચાલે આપણા માણસો હે ને અલીરાજપુરના હે આપણે ત્યાં 18-20 વર્ષથી આવે એટલે એમાં કંઈ કેવું જ નથી પડે આપણું ધ્યાન ન પડે એટલું એનું ધ્યાન પડે અને અવાર ભાગ્યો હે ને અહીં વીઘાનું બધું 70-80 વીઘા જે બધું એણી જ રાખ્યું. આજે તો માણસો આપણે એમપીમાંથી આવવાના હતા મજા કરો ડુંગર જો જાખો આખો પાસે દેખાવા માંડ્યો
બંગલાના વ્યૂ કંઈક આવા આવે જો તમે. અને હજે તો વરસાદ આવે ને એટલે ડુંગર હાવ ચોખ્ખો થઈ જાય અને લીલકાય અને હાવ નજીક આવે જાય. અને તાર જીણી જમાવટ હોય ને ઘરની બાકી બહારની આપણે એ જ થાય જાણે બરડામાં ડુંગર અને ઉપર જ રહીએ. એ તો એટલો કટકો રહ્યો વાવવાનો, બાકી વાં ટૂંકું હોય આગળ વવાઈ જાય એટલે આ વાડીનું કામ પૂરું, પછી જવાનું આપણે ઓલી વાડીએ. પણ ત્યાં હજી આપણે વાવવામાં છે ને એક વરસાદ ઓછો આવે એટલે ત્યાં આપણે હજી 2-3 દી પછી જવાનું એવું ત્યાં ઓરવવાનું ચાલુ કરવાનું. આજ રાતે મેં ડૂસા દેવાનો જ છે. કાં લફેડા કર્યા હે નારે ના આ ઓલી પ્લેટું હે કે આ પ્લેટું તો હે તોય લૂંડા ઉડે. હાલ તો જવા દે. કાં ભીમસિયા વરસાદ આવશે કે પાકું જ છે? તો ભાઈ ભીમસિંગનું કહેવાનું હે કે આજ વરસાદ આવવાનો હે અને જો આજ આવી જાય તો આપણે કામ થઈ જાય નો. હજી ઓલી વાળી અમારે ઓરવવાનું બાકી છે. આમાં ભાઈ દોડવું પડે ખેડૂત માણસ પરવાર નીકળે ભાઈ. આ વસ્તો પેલી ફેર આવ્યો કે બીજી ફેર ભીમસિયા? 2 વખત થઈ ગયા. મને નથી સાંભળતો વસ્તો ક્યાં દાંડવાન બંધ થઈ જાય મરે રહ્યો આપણી પાસે ઊંડા હાથી આંકવાની ભારી મજા આવી ભીમસિયા. હા સીધા હે ને ચારે જઈ દાંડવામાં હલવાઈ ગયું લાગે. ઓછું કર દાંડવું હલવાઈ ગયું. વળતાની કઈ ધ્યાન જ નથી દેવું. વળતા જરાક ધ્યાન દે અહીં હોય. હા હે વાંચી હરાયો પડવાનું હોય જરાક આવવા દે વાહે એટલે ઈટા સેટેથી જાય હોય વાંચી. હા લે ને ભલે 2 ફેરા ઉગે. બા એ જીણ કુકીએ તમે ખાલું પૂરું નાખ્યું. હા 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 લીલું એટલે જામે જ જાય જોયા જ રાખજો. ના તો વર તો ધ્યાન નહીં દે. વતન તો જી હાઈન પડે યાદ આવતું છે. આ જોવાનો હતા આમાંથી આવે બી દેવા. હેઠો બહુ હેઠો ભાઈ લિમિટ બહાર છે. ટોટલ આપણે જીપીએસમાં જોઈએ ને 1350 ફૂટ ઉપર થોડુંક થાય. 1350 ફૂટ તો પૂરા અડધું લીલકા ને અડધું જરા લીલકા ને અડધું હાવ કારું. 5 દી જાય એટલે બધું લીલકા મને. કાકોરા દિલીપ ને મારા બાપ બે જો પી લઈને બેઠા. આ દિલીપ ની કઈ ધ્યાન જ નથી દેવું ન ભીમસિયા. આપણા ઉપર બધું ઢોર નાખે. વાદણા થાય હો. એલું કેવરાવે જરાક પણ હાલી હવે. આકોરા માણસો બી લઈને ઊભા. આપણા પગુનો મસાલો દેવાય ગયો. એક વાર બોલવાની હું નથી રહી ભાઈ. ડોલા બીજી હતી. આ સુરેશ હતા જોજે પાછો થાંભલામાં હેરખું નહીં થયો.
આ હાવ ટોરાઈ જાહે જોતા દીધી છે આવો ધોર્યો હોય ભાઈ ઘણી ઘણી દાંડવા હલવાઈ ગયા લીલું બહુ કેવરાવે બહુ લીલું હા વિંસ્યા આમાં ભાઈ માથે રખતો ક્યાં આખવો અમાર આમાં હાલે એવું દેખાતું નથી આપણે આમ પગ ઉઈ ગીરે છે બોલેરો ભરે કાનો હતો જો આખો આવે આ કઈ રીત છે ભાઈ બતા ઝડપનું કામ આવું હોય આ જરા કે ના કામ કહેવાય આ બાજુ કામકાજ છે હું તમારી કાશીઓ કરી તોડ્યો ને પછી ઓલો પાવડર નાખે ન પકવ્યો એના જેવું કામકાજ છે ઓર્ગેનિક ને દા ઓર્ગેનિક કામ કરવું હોય તો કાલું સાંજ સુધી જાળવવું પડે હે સોંપવાની વાત હાલતી હતી ને હજે અડધા ઝાડવા હળે અને એને હળાઈ જવાના હે અને એક ઝાડવું વાવ્યું નહીં તમને દેખાડે હું કહેતો મારું હાસું છે કે ભાઈ વવાઈને એક ફેર નીકળે ક્યાંય પતે હું જોવો આ ઝાડવું આ વાવ્યું આ ઉગે હું તમને કોઈને દેખાય જો દેખાતું હોય ઉગે હું તો કોમેન્ટ મારજો જે ખબર પડે હે એ કઈ ઉગે ન કે કંઈ થાય પેર ન કે જામફર એટલે કંઈ ન ઉગે આ જો આ પેરુડી જોવો લાગે કાં કરપા કેર્યું લાગી વાવો તો બાકી કઈ લાગે નહીં એવું અને પરસોત્તમભાઈ ને આજે ધક્કો ખાધો કાલે ધક્કો ખાધો પણ આ પાયો હુકાણો નતો આજ પાછો મેં આવે ગયો એટલે બે ફેરે ધક્કા થયા હે બે દી પછી હે આપણે ભાઈ એક જ વાડી ઓરવાની એક જ વાડી રહે આપણે ભૂકો ભરે ને ત્યાં આપણે જોવા જવાનું હા અને હે આપણા બંગલામાં ભાઈ એટલા માળી પ્લાસ્ટર થયું વેલરનું આપણે ઉપલા માળી થઈ જાય તો જો માણસો 8 પૂર્યા બંગલામાં 12 પ્રાઇસ બાંધી પણ પ્રાઇસ છે ને ડોસા કરવા ખરો ત્યાં આપણે પાઇપલાઇન આવીએ પછી આપણી એવું એલિવેશન દેવાનું હોય ને કાં કંઈ દેખાય જ નહીં પાઇપલાઇન અને આજે જો ભાઈ આપણે નવન જંકશન છે ને એ જ્યાં અહીંયા ચાલુ કરવાનું હોય આપણે આ જગ્યાએ પ્રોપર ઉપર આજે વાવણી કરે એક બોલર જો ભરાઈને વ્યૂ ગયો એક વ્યૂ ગયો હજી એની તો 3-4 બોલર આવે થાય ના 7-8 થઈ જાય મને હે કે બોલરે ડૂકે નહીં ગાજ તો એ બંધ થઈ ગયો હજે કેટલું કર્યું એ તો થોડુંક કર્યું ઉપર આથી વવાતું આથી નહીં આથી હજી એક જ આતા હાર લીધી એક જ જ્યાં હજી તો એટલું આખું બાકી છે વાવવાનું આ ખૂણો જ બાકી છે બાકી બધું ઓલી કરે વવાઈ જાય એટલે આ ખૂણો રહી છે આ તો આ ટૂંકમાં આખી એક આયરલેન્ડ જઈને પાછી આવે ને એટલું હે હા તો જો મોટલે ભરે મેં ગાજે જો આ ક્યું ગામ ભાઈ આ ક્યું ગામ રાણપર ઓહ રાણપર પાસ્તર અહીં બોલરે તમે ક્યારે ડુકાડ્યો અને બોલેરો કરતો હોય તમારે ભરતથી લઈને આવે જમા ઓલી ગાડી જાણીતી છે
હે આ માણસો ક્યાંથી આવે આપણા હા કે રાણપર સુધી આપણા વિડિયા જાય ના રે ના બોલરો કને જ ઘટતો ને કે પડ્યો છે કે આપણે હે હું એ જ કહું ઠીક 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 કરે કે કામ થયું રેડી ને હાલા ઝડપ કરો મારે પછી ગેમ રમવાની છે કામ ખોલવાનું કામ છે બાય હા કરી છે ને જ ભેગું થતું ચાલે હથોડી ગોતવી જો હથોડી યાર રૂમમાં પડી ઘણ આવી છે ચારે હથોડી મેં ક્યાંક જોઈ તે યાર તો મગજમાં ને આમાં જુઓ ક્યાંય સામાન પડ્યો ભૂંડાઈ છે ને હા હથોડી 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 ક્યાં કામ તમે હોઈતું ને કઈ હથોડી હથોડી ડિજિટલ જડ્યો જ્યારે હું હથોડી લેતો પછી થોડી ઘણ દઈએ તો કે મોટો થાય હથોડી દઈએ તો કે ઝીણકી થાય લાઈનનું મોં હે ને ખુલ્યું નહીં પછી ડાયરેક્ટ વાંધો ફૂટવાલ કાઢીને મારી દીધો એટલે હવે જાહે સીધું આથી માનો નહીં કે 5-6 કિલોમીટર વાડી આપણી બીજી હે ને ત્યાં પાણી જવાનું હે રાજુ કાકાની વાડી ત્યાંથી સીધું કારણ કે આપણે હે ને મોઢિયું હતું ને એ ખુલ્યું નહીં જોઈ લ્યું ના ના એ ઇન્વર્ટર ઉપર હે આપણો ખૂણો હોવા આવ્યો આવવાનો હે આકોની સાઈડ રાખનો વેલો ગતનો જબરી ના પણ રાખને તો આવતી જા આમાં વેલો તો થયો વાંપે સેલી ઉથલ હે